श्री वल्लभाधीश की जय। श्री गोसाई जी परम दयाल की जय। श्याम सुंदर श्री अम्बे महारानी की जय। चिंता संतान हंतारो बाल शिक्षा प्रार्थना આપણે કહીએ। પુસ્તક પેપર કાઢી રાખો બધાય। પ્રભાતે સવેરા પથારી તજીલો બજીલો રદાધીશ પદારવિંદો સદા સત્ય બોલો સદાચાર પાડો સ્વમાન્ય સિદ્ધાંત હૈયે ઉતારો મણો એક ચિત્તે નિશાળે જઈને રણો સર્વ સાથે હળીને મળીને નરનારાજનોને સદા દૂર રાખો સ્વમાર્ગ્ય સિદ્ધાંત હૈયે ઉતારો બનો વિષ્ણભાસી વિવેકાદિ શીખો રહો સ્વચ્છ ઊંચા વિચારો ધરાવો મહિષાન નિંદા નથી દેવ ભરાવો સ્વમાર્ગ્ય સિદ્ધાંત હૈયે ઉતારો કરો દર્શનો કૃષ્ણના મંદિરોએ કરો કીર્તનો કૃષ્ણના શુદ્ધ ભાવે હસોને હસાવો સદા મોજ માનો સ્વમાર્ગ્ય સિદ્ધાંત હૈયે ઉતારો હૈ શાંત બેસો સભામાં જઈને અને સાંભળો ભાષણો જ્ઞાન માટે રહો સદ્ગુણે સુવિધા વધારો સ્વમાર્ગ્ય સિદ્ધાંત હૈયે ઉતારો
ભક્તિ બની નમ્ર સૌને સુસન્માન આપો સ્વમાર્ગીય સિદ્ધાંત હૈયે ઉતારો બધું વિશ્વ એનું રમે વિશ્વરૂપે તમારા બધાના ઉરે વિરાજે અથા કોઈને ન કરે દુભાવો સ્વમાર્ગીય સિદ્ધાંત હૈયે ઉતારો હરિબ્રહ્મ સંબંધ નિષ્પાપ થાઓ સમર્પિત પદાર્થો પછી સર્વ ખાઓ જનેતા પિતાની આજ્ઞા ઉઠાવો સ્વમાર્ગીય સિદ્ધાંત હૈયે ઉતારો પ્રભાતે સવેરા ભજીલો ભજીલો પ્રજાઈ સદાનંદો સદા સત્ય બોલો સદાચાર પાડો સ્વમાર્ગીય સિદ્ધાંત હૈયે ઉતારો શ્રી વલ્લભા અતિ સખી જય. હવે આના રાખવાનું શિક્ષા બાળ શિક્ષા ગાતા શીખવાડું થોડું. તને ગાતા આવડશે? બોલતા આવડશે? નહીં આવડે? તને બેન આ જોઈને બોલતા નહીં આવડે? બરાબર, આપણે શીખવાનું છે. હું બોલું એટલે તમારે બોલતું જવાનું, બરાબર? અત્યારે આની એક પેજ આપણે કેમ બોલવું એ શીખવાડી છે લયમાં. પ્રભાતે સવેરા ચાલુ છે કે બંધ છે? ચાલુ ચાલુ કોઈના મનમાં દેખાય ન બોલું. પ્રભાતે સવેરા પથારી તજી દો ભજી લો વ્રજાધીશ પધાર વિંદો સદા સત્ય બોલો સદાચાર પાડો સ્વમાર્ગીય સિદ્ધાંત હૈયે ઉતારો. બધું ટ્રાય કરી આપણે શીખવા જઈએ એવાથી, બરાબર? પ્રભાતે સવેરા પથારી તજી દો ભજી લો વ્રજાધીશ પધાર વિંદો સદા સત્ય બોલો સદાચાર પાડો સ્વમાર્ગીય સિદ્ધાંત હૈયે ઉતારો. બહુ સરસ. તને આવડશે? તને તને બીજો શ્લોક બોલો. ભણો એક ચિત્તે નિશાળે જઈને રમો સર્વ સાથે હળીને મળીને નઠારા જનોને સદા દૂર રાખો સ્વમાર્ગીય સિદ્ધાંત હૈયે ઉતારો. સરસ. બોલ બીજો શ્લોક. ભણો એક ચિત્તે નિશાળે જઈને રમો સર્વ સાથે હળીને મળીને નઠારા જનોને સદા દૂર રાખો સ્વમાર્ગ સિદ્ધાંત હૈયે ઉતારો. સરસ. તને ફાવશે? તું નહીં બોલ. ત્રીજો શ્લોક બોલ. મનોવિષ્ટ ભાષી વિવેકાદિ શીખો સ્વચ્છ ઊંચા વિચારો ધરાવો ઈશાન નિંદાન જીતે ધરાવો સ્વભાગ્ય સિદ્ધાંત હે ઉતારો. સરસ. તને ફાવશે? હા, ચોથો. કરો દર્શનો કૃ
હું બોલાવું તો પાંચમો શ્લોક લેવાનો છે, બરોબર? તૈ શાંત બેસો સભામાં ન જઈએ અને સાંભળો ભાષણ જ્ઞાન માટે ગ્રહો સદ્ગુણોને સુવિદ્યા વધારો સ્વમાર્ગ સિદ્ધાંત હૈયે ઉતારો. બોલો તો આવડી જાય, ન બોલો તો કાંઈ ના આવડે. તને બેટા પાંચમો શ્લોક લે. ન ભૂલો તમે છો કૃપા માર્ગ પંથી, કૃપા પાત્ર થવા કરો પ્રેમ ભક્તિ, બની નમ્ર સૌને સુસન્માન આપો, સ્વમાર્ગ્ય સિદ્ધાંત થઈને ઉતાર. બહુ સરસ હો. હવે તું બોલ બોલ. બધું વિશ્વ એનું તમે બી બધું વિશ્વ એમાં, બધું વિશ્વ એનું રમે વિશ્વ રૂપે, તમારા બધાના ઉદે ઉરે એ વિરાજે, અતઃ કોઈને ન ચોરાય દુભાવે, સ્વમાર્ગ સિદ્ધાંત હૈયે ઉતાર. એની બોલ ફરી વાર. બધું વિશ્વ એનું રમે વિશ્વ રૂપે, તમારા બધાના ઉદયે વિરાજે, અતઃ કોઈને નજરાય દુઃખ દુભાવો, સ્વમાર્ગ્ય સિદ્ધાંત હૈયે ઉતારો. જો આ બધાને સરસ આવડી ગયું છે. આઠમો શ્લોક બોલો. આઠમો શ્લોક. કરી બ્રહ્મ સંબંધ. ક્યારે બોલ બોલ, હું બોલતો. કરી બ્રહ્મ સંબંધ નિષ્પાપ થાઓ, સમર્પી પદાર્થો પછી સર્વે ખાવો, જનેતા પિતાની ન આજ્ઞા ઉઠાવો, સ્વમાર્ગ્ય સિદ્ધાંત હૈયે ઉતારો. સરસ, તો આવડી ગયું. પહેલો શ્લોક લે ભાઈ, નીચે કરી. પહેલો શ્લોક. હા બોલો. પ્રભાત તે સવેરા પથારી તજીલો, પજીલો રજતી સંદાર. સદા સત્ય બોલો, સદાચાર પાળો, સ્વમાર્ગ સિદ્ધાંત હૈયે ઉતારો. આજે બધાને આવડી ગયું, બરાબર? તમે બે બોલી જાવ એક એક શ્લોક. ધીરે ધીરે બોલો એક એક શ્લોક. બીજો બોલો. ભણો એક ચિત્તે નિશાળે જઈને, રમો સર્વ સાથે હળીને મળીને, નઠારા જનોને સદા દૂર રાખો, સ્વમાર્ગીય સિદ્ધાંત હૈયે ઉતારો. પનોમિષ્ટ ભાસી વિવેકાદિ શીખો, રહો સ્વચ્છ ઊંચા વિચારો ધરાવો, ન ઈર્ષા ન નિંદા ન જીદે ભરાવો, સ્વમાર્ગે સિદ્ધાંત હૈયે ઉતારો. બરોબર. હવે આપણે મંગલાચરણ લઈ લઈએ બધા. આ કોને નથી આવડતું? મંગલાચરણ કોને નથી બોલતા આવડતું? એ હાથ ઊંચો કરે. આવડતું હોય ને, ન આવડતું હોય. હું બોલાવી છું, બધા એના હાથ નીચે હશે તો. તને આવડે છે બેટા? બોલો. પહેલો શ્લોક બોલો.
આમાં ઉપર જઈને ફાવે તો બોલ એટલે આ તમારા નાના સદાય ચિંતાન સંતાનંતારો યત્પાદાંબુજરે નવ સ્વ્યનામ તાનિ ચાર્ય પ્રણમામિ મુર્મુઃ. સરસ સરસ આપણે મંગલાચરણ એટલે કે ભૂલે હા. અહીં મંગલાચરણ જ છે હા, બસ, બસ. છઠ્ઠો શ્લોક કયો બસ, છે બસ. નવું ડાઉનલોડ કરી છે. હાલો, હાલો. બસ બસ કાંઈ વાંધો નહીં એટલે નીલો સ્ટોપ બોલ છે પુસ્તક આપણે યદનુગ્રહતો જંતુ સર્વદુઃખાદિકો ભવે તમહં સર્વદા વંદે શ્રીમદ્વલ્લભનંદન. સરસ હવે તારે હું બોલું એમ બોલવાનું છે બરોબર છે ચિંતા સંતાનંતારો યદુપાદાંબુજરેણમારો ચારિતાંચાર્યં પ્રણમામિ મુર્મુઃ. સરસ અને બોલો પેલો શ્લોક હું મારી સાથે બોલવાનો આમાં જોઈને બોલવાનું ચિંતા સંતાનહંતારો યત્પાદાંબુજરેણ સ્વીયાનાં તાનિજાચાર્યં પ્રણામિ મુર્મુઃ. સરસ મને તો આવડે છે બધાને તું બોલતી પહેલો શ્લોક બોલ ચિંતા સંતાનહંતારો યત્પાદાંબુજરેણવ સ્વીયાનાં તાનિજાચાર્યં પ્રણમામિ મુર્મુઃ. આ તો બધું બધાને આપણું કાવ્ય શિક્ષા કાવ્ય પ્રાર્થના આવડી ગઈ મંગલાચરણ આવી ગયું આવડી ગયું આજે આપણે આ મંગલાચરણના નોટબુક ભલે લઈ આવ્યા છો કોઈ કે નથી લઈ આવ્યું? તો આજે થોડું લખવાનું છે પુસ્તક લઈ આવ્યો કાંઈ વાંધો નહીં આમાં પીડીએફમાં અર્થ નહીં હોય ને નહીં એ ખુલી જાય મોબાઈલમાં ખુલી જાય મારા મોબાઈલમાં છે બધાને નામ આવડે નથી આજે આપણે આપણું જે મંગલાચરણ છે એના શબ્દોનો અર્થ શીખવાનો છે એટલે હું બોર્ડમાં લખાવી દઈશ હા, એ થઈ જાય. થઈ જાય પહેલો શ્લોક છે ચિંતા સંતાન હંતારો યત્પાદાંબુજરેણવ સ્વીયાનાંતાન નિજાચાર્યન પ્રણમામિ મુર્મુઃ. હવે આ પહેલા શ્લોકમાં શબ્દોના અર્થ શું છે બરોબર છે હમણાં ભાઈ આપે છે એટલે તમને બોર્ડમાં આવશે પછી સમજાવીશ બધાએ નોટ પેન કાઢી રાખો એક એક શબ્દ બોલો એ લખવાનો છે તમારા પુસ્તકમાંથી સંસ્કૃત લખવાનું ગુજરાતી તમારે આજે લખવાનું એર કરો ઉપર નીચેનું જે આવે એ નથી થતું ને એમાં બ્લુટૂથ ચાલુ કર્યું કેમ થઈ ગયું કનેક્શન થઈ જાય ઓલા પોસ્ટપોર્ટ થી આપણે આ મંગલાચરણ છે એનો અર્થ આપણે એટલા માટે શીખવાનો છે કે જ્યારે આપણે પાઠ કરીએ ત્યારે એનો ભાવાર્થ ઓટોમેટિક આપણા હૃદયમાં પ્રગટ થાય આપણને ખબર પડે કે હું જે વસ્તુ બોલી રહ્યો છું એનો અર્થ શું છે
આપણે મંગળાચરણ બોલીએ કે ચિંતા સંતાન હંતારો યત્પારામ ગુજરેણ વસ્યાનાંતા નિજાચારેણ પ્રણામી ગૌરવ બોલી તો લીધું અર્થ શું થયો ખ્યાલ આવ્યો આપણે ખબર નથી તો અર્થ વગરની કોઈ પણ વસ્તુ છે એ શું કામની એટલા માટે દરેક શબ્દના અર્થ હૃદયમાં આપણને ખ્યાલ હોવો જોઈએ તો દરેક મંગલાચરણમાં આપણને એનો અર્થ એનો શબ્દ એનો આપણે અભ્યાસ લઈએ એટલે પહેલામાં ચિંતા શબ્દ લખેલો છે તમારા પુસ્તકમાં ચિંતા એટલે શું ચિંતા એટલે ચિંતા આપણે સ્કૂલે જઈ પેપર પરીક્ષાની તૈયારી હોય અને આપણને ટેન્શન હોય એનું ચિંતા હોય કે ના હોય કે પેપર કેવું નીકળશે સારું નીકળશે સહેલું નીકળશે અઘરું નીકળશે આને ટેન્શન કહેવાય ન હોય આપણે કાંઈ વાંધો નહીં નોંધ થાય એટલે આવી ચિંતા આપણા એજ્યુકેશનમાં ભણવામાં હોય એવી ચિંતા ભક્તિ માર્ગમાં પણ છે અને એ ચિંતાનો નાશ કરવા માટે આપણા આચાર્ય આપણી માથે બિરાજે એટલે પહેલો શબ્દ ચિંતા સંતાન ચિંતા પાછળ હજારો વસ્તુ આવે એક ચિંતા કરીએ એટલે બીજી ચિંતા થાય ટ્રાવેલ્સ ટૂરમાં જઈએ તો પેલા બસમાં બેસવાની ચિંતા થાય કે બસમાં સીટ મળશે કે નહીં પછી બસમાંથી સીટ મળી ગઈ તો ધર્મશાળા કે હોટલ સારી મળશે કે નહીં એની ચિંતા થાય ખાવાનું સારું મળશે કે નહીં એક ચિંતા પાછળ હજારો ચિંતા આવે છે પાછળ મોટું જ એટલે આવી હજારો ચિંતામાંથી નિવૃત્ત થવા માટે પીડીએફ માં જવો ત્યાં જો પુષ્ટિ વર્ગ એક મોકલેશ પાઠશાળા ચિંતા સંતાન હંતારો યત્પાદામ એટલે ચિંતા એટલે ચિંતા શબ્દ લખો ચિંતા એની નીચે લખો ચિંતામાં ચિંતા ટેન્શન પેલો લખો ચિંતા છે કે નહીં આકામાં નહીં થાય એટલે થઈ ગયું આ છે જો બતાવે નહીં ચિંતા રેડી રેડી આપણે સેવ કરો ચિંતા લખ્યું એનો ગુજરાતી મુનિ પણ ચિંતા થાય છે સંતાન ચિંતા શબ્દ આવ્યો પછી એ સંતાન શબ્દ છે તમારા પુસ્તકમાં એટલે ચિંતાનો સમૂહ આપણા ઘરમાં આપણે હોય આપણા મમ્મી પપ્પા હોય એમ કે ને કે સંતાન આ અમારા સંતાન સંતાન એટલે પરિવાર સમૂહ ચિંતાનો સમૂહ એક પછી એક અનેક ચિંતાઓ આપણે આપણા હૃદયમાં સ્ફુરિત થાય એટલે બીજો સંતાનનો અર્થ થાય છે સમૂહ ચિંતાની સમૂહ ચિંતાના સમૂહ લખાઈ ગયો પેલા ચિંતા એટલે ચિંતા બીજો શબ્દ છે સંતાન એટલે ચિંતાના સમૂહ આવી ગયો હવે આને એક મોટા અક્ષરે કર્યા થોડું શ્લોક જવા દે એવું ઉપર કરી એટલું મોટું થાય એવું થાય બસ હજી તમારે કરવું થાય હજી કરવું છે થોડું કરે આપે હજી કર બાળકોને દેખાય હા બસ હવે વચમાં આ ચિંતા લખેલ છે હિન્દીમાં આ એના સંતાન હંતારો આ શ્લોક છે ઉપર લઈ લે થોડું ઊંચું લઈ લે આ શબ્દ આપણે લેવાનો એ કરી દીધા હા ભલે વાંધો નહીં. બસ રેડી બસ શ્લોક રાખવાનો એટલું કરવાનું આ ચિંતા અમે શું લખેલું છે આ સંતાન એટલે શું લખેલ છે હા બધાને બોલવાનું જો નાની બેબી બોલે છે પછી હંતારો એટલે શું હણવા વાળો આપણે કહીએ ને હંતારો એટલે હણવા વાળો નાશ કરવા વાળો ચિંતાના સમૂહને નાશ કરવા વાળા કોણ છે યત યત એટલે જેમ નાશ
યત એટલે જેમના. હું સામે રહી તમને બોલાવું મજા આવે ને આપણે દેખાય. યત એટલે જેમના. લખાઈ ગયું? આપણે આરામથી લખવાનું છે. યત એટલે જેમના. પછી શું લખેલું છે? બધા સાથે બોલો. પાદાંબુજ રેણવઃ એટલે શું? ચરણ કમલની રજ. રેણવઃ એટલે રજ. પાદાંબુજ એટલે ચરણ કમલ. પાદ અંબુજ. અંબુજ એટલે ખબર? અંબુજ એટલે કોઈને ખબર છે? કમળ. અહીં લખે છે ને ચરણ કમલ. પદ એટલે પગ આપણા. તમે લખી લો પછી હું સમજાવું. લખી જાય તો પછી બીજો શ્લોક લખાય એટલે કેવો? યસ. ખાલી બે હું બોલું એટલું જ લખવાનું, પછી બીજા શબ્દ પછી લખવાના. અત્યારે યત એટલે જેમના લખાઈ ગયું? હે? શ્લોક નથી લખવાનો. શ્લોક નથી લખવાનું. ચિંતા લખો. અંતારો આખું નહીં લખવાનું. તારે આમ લખવાનું. આ ચિંતા લખો. આમાં કેમ લખ્યું એમ? તો એનો અર્થ શું? આ બોર્ડમાં છે ચિંતા. બરોબર? હા હા, એ ચિંતા. પછી શું છે? ચિંતા સંતાન. સંતાન એનો અર્થ છે ચિંતાના સમૂહ. આવી રીતે લખવાનું. બરાબર? હવે ત્રીજો લખ્યું લખેલ છે ત્રીજો શબ્દ હંતારો. નીચે લખેલ છે ને હંતારો. કે ભલે એ ભૂસમાં આવે ભલે રહ્યું. હંતારો એટલે નાશ કરનાર. બસ એરો મારે જો હંતારો એટલે નાશ કરનાર. અંતારો આ રહી લખાઈ ગયું? એક લખો. અંતારો એટલે શું? નાશ કરનારા. બધાને આવડે છે. પછી મારે શું બોલવું? પછી યત. સંસ્કૃતમાં યત એટલે જેમનો શબ્દ થાય છે. પછી શું લખેલ છે? પાદાંબુજ એટલે શું? પાદ એટલે પગ. અંબુજ એટલે કમળ. એટલે હવે બેને ભેગું કરીએ ત્યારે શું થાય? પાદાંબુજ. પાદાંબુજ એટલે ચરણ કમલ. હવે ચરણ કમલ થઈ ગયું. પછી શું છે? રેણવઃ. રેણવઃ એટલે રજથી. તમારે છૂટું છૂટું લખવું તો લખવાનું. પાદાંબુજ એટલે ચરણ કમલ. રેણવઃ એટલે રજ. તે પછી શું આવ્યું? સ્વિયાન. સ્વિયાનામ. ઊંચું કર જરી. થોડું ઊંચું કર. હજી બસ એક શ્લોક પૂરો થાય. સ્વિયાનામ. સ્વિયાનામ. નિજજનોના લખો. સ્વિયાનામ એટલે નિજજનોના. માહિતી હા. નિજજનોની અને નિજજનોના એટલે પોતાના. બંને વસ્તુ થાય છે. સ્ત્રીલિંગ હોય ને તમે બોલો ત્યારે નિજજનોની થાય અને અમે લોકો બોલીએ ત્યારે નિજજનોના. બરોબર છે? તાન એટલે તેને. તાન એટલે તેને. નિજાચાર્યાન. લખાઈ ગયું? નિજાચાર્ય એટલે નિજાચાર્ય ચરણ એટલે પોતાના. જે નિજાચાર્યનો અર્થ એમ ન લખ્યો છે પોતાના આચાર્ય. લખો તમે બધી સાત બીજે બાજુમાં. પોતાના આચાર્ય ચરણને. પોતાના આચાર્યને એટલું લખો તો ચાલશે. નિજાચાર્ય ચાર્યાન. નિજાચાર્યાન એટલે નિજાચાર્ય ચરણને એટલે પોતાના આચાર્યને. શું છે? પછી શું શબ્દ છે? એક જ બોલે છે, બીજા બોલો છે. હા તો બોલો ને. મુહુર્મુહુ એટલે
વારંવાર. પ્રણમામિ એટલે પ્રણામ કરું છું. લખાઈ ગયું અર્થ હે હા અર્થ પછી લખવાનો. પહેલા તમે આ સમજી લ્યો કે શબ્દ જે મને તમારે ખોટાવા છે, પછી તમારે ભાવાર્થ લખવાનો એટલે તમને કાયમ યાદ રહી જાય. લખાઈ ગયું. પ્રણમામિ એટલે પ્રણામ કરું છું. હવે પહેલું કઈ શબ્દ પહેલો લે. ચિંતા એટલે શું? સંતાન એટલે શું? હંતારો એટલે શું? યત એટલે પદાંબુજ રેણવઃ શ્રિયાનામ નિજજનોના તાન નિજાચાર્યાન પછી પોતાના આચાર્યને પછી મુહૂર્ત પ્રણમામિ પ્રણામ કરું છું. બધાને લખાઈ ગયું. હવે આપણે એનો અર્થ જોઈએ. પહેલા શ્લોકનો અર્થ તમારે બધાને લખવાનો રહેશે. જેમના ચરણ કમલની રજ નિજજનોની ચિંતા અને ચિંતાના સમૂહને નાશ કરે છે. શાંતિથી લખો. જેમના ચરણ કમલની રજ નિજજનોની ચિંતા અને ચિંતાના સમૂહને નાશ કરે છે એવા મારા ગુરુદેવ આચાર્ય ચરણને હું વારંવાર પ્રણામ કરું છું. લખાઈ જાય એટલે મને કહેજો. જેમના ચરણ કમલની રજ, ત્યાં અટકવાનું થોડુંક વાર. આપણે ક્યારેક કોઈ પણ પદનો કોઈ પણ શ્લોકનો અર્થ કરીએ ત્યારે આપણે એક એક શબ્દ ઉપર ધ્યાન દેવાનું કે જેમના ચરણ કમલની રજ નિજજનોની ચિંતા અને ચિંતાના સમૂહને નાશ કરે છે એવા મારા ગુરુદેવ શ્રી આચાર્ય ચરણને હું વારંવાર પ્રણામ કરું છું. કાલે પુસ્તક ને ચોપડી લઈને આવવાનું હો, આવતા રવિવારે, એટલે તમને લખતા આવડે. ગુજરાતી મીડિયમ જ છો ને બધા? વધારે ઇંગ્લિશ તો પછી આવે છે બધા? સરસ. લખાઈ જાય એટલે કેજો. જેમના પાદાંબુજ શરણ કમળની રજ, રેણવ લખાય, રેણાવહ, નીચું કઈ તો રેણાવહ લખો. આગળનો નીચું 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 ઉપર નહીં નીચે શબ્દ લઈ લે, શબ્દ લઈ લે. ભાઈને લખવાનું બાકી છે. શબ્દ લઈ લે. બસ જો. બસ બસ હવે લખી લે જોજી. હા લખાઈ જાય એટલે હાથ ઊંચો કરવાનો. તમને ક્યારે ફોન બાકી રહી ગયું છે. તમે બેન કેમ લખતા નથી? છોટી છોટી બે બેનું છો? અચ્છા. એટલે એક લેવાનું, એક ખાય તો તારે ખાવું ન પડે ને? પછી ઘેર જઈને નાસ્તો કરવો પડે. તો પછી બંનેને લખવાનું. આપણે અહીંયા શીખવા માટે, અભ્યાસ માટે આવ્યા છીએ. કાલે બંનેને લખવાનું. આવતા રવિવારે આપણા માટે આ બધું છે, બેન માટે નથી, આપણા માટે. સમજ્યા ને? તો એ ખાય તારે ચાલતું હોય તો આપણે કઈ વાંધો નહીં. એ ભણે તારે નહીં ભણવાનું, ચાલશે? નહીં ચાલે તો પછી દરેકને બોલપેન અને નોટબુક અને પુસ્તક લઈને આવવાનું. સરસ.
ચરણ કમલ ચરણ કમલની રજ કમલની રજ કમલની રજ રજ લખાઈ ગયું શબ્દ બાકી છે જી સ્વીયાનામ એટલે નિજ જનોની તાન એટલે તેને નિજાચાર્ય એટલે નિજાચાર્યને પોતાના આચાર્યને મુહુર્મુહુ વારંવાર પ્રણમામી એટલે પ્રણામ કરું છું. હવે એમનો અર્થ છે જેમના ચરણ કમલની રજ નિજજનોની ચિંતા અને ચિંતાના સમૂહને નાશ કરે છે એવા મારા ગુરુદેવ શ્રી આચાર્ય ચરણને હું વારંવાર પ્રણામ કરું છું. આ ગુજરાતી આખો ગુજરાતી કોણ બોલશે? અર્થ ઓછું કરી લે જરી ગુજરાત શબ્દ શ્લોક અર્થ શું થાય? શ્લોક અર્થ બસ 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 પહેલો શબ્દ બોલો. પહેલો શબ્દ શું છે? એનો અર્થ શું છે? હા ચિંતા એનો અર્થ શું થાય છે? ચિંતા બીજો શબ્દ છે સંતાન ચિંતાનો સમૂહ બરોબર છે. ત્રીજો શબ્દ શું છે? સંતાન અંતારો નહીં આ ત્રીજો જો લે એનો જો શબ્દ કયો છે? હંતારો. હંતારો એનો અર્થ નાશ અંતારો નાશ કરનાર. ચોથો શબ્દ શું છે? યત. અવાજ બોલ, અવાજ કાઢ. યત. યદ એનો અર્થ શું થાય છે? જેમના. જેમના રેડી, ઓકે. પાંચમો શબ્દ પાદામ ગુજરેણવ એટલે ચરણ કમલની રજથી છઠ્ઠો શબ્દ સ્વીયાનામ નિજ જનોની અથવા પોતાના સિયાનામ તાન. પછીનો શબ્દ શું છે? બેન પછીનો શબ્દ તાન. અર્થ એનો શું થાય? તેરે. લખાઈ ગયું તારે? તો લખી લે. પછીનો શબ્દ નિજાચાર્ય પોતાના આચાર્યના ચરણ પોતાના આચાર્યને. પછી શું લખેલ છે? મુહુર્મુહુ એટલે વારંવાર પછી શું લખેલ છે? પ્રણમામી એનો અર્થ પ્રણમામી પ્રણામ કરું છું. શું દેખાય છે ને? નથી. પછી પહેલો શબ્દ શું છે? પહેલો શબ્દ ચિંતા એનો અર્થ શું થાય? ચિંતા ચિંતા. બીજો શબ્દ શું છે? છોટી છોટી ગૈયા. સંતાન સંતાન એટલે શું? ચિંતાન સમૂહ ચિંતાના સમૂહ. પછીનો શબ્દ શું છે? હંતારો એટલે નાશ કરનાર કરનારા. બરોબર, સરસ. ત્યાર પછીનો શબ્દ શું છે? તો પછી ધ્યાન રાખો ને, મને થોડી ખબર છે ક્યાં પછી શું છે? યત એટલે જેમના. પછી પાદાંબુજ રેણવઃ એમ બોલવાનું. પાદામ એટલું નહીં, પાદાંબુજ રેણવઃ ચરણ કમલની રજથી. શું? ચરણ કમલની રજથી. પછીના બે શબ્દ બોલી જાઓ. સ્વીયાન હા. નિજ જનોની અથવા પોતાના પછી તાન તાન એટલે તેના પછી આખું બોલી જાઓ બે. નિજાચાર્ય એટલે નિજાચાર્ય ચરણને મુહુર્મુહુ વારંવાર પ્રણમામી પ્રણામ કરું છું. સરસ. હવે આપણે શ્લોકનો અર્થ જોઈએ. ઉપર કરી નાખો શ્લોકનો અર્થ. કોણ શ્લોકનો અર્થ જોઈને બોલશે? પહેલા શ્લોકનો અર્થ ભાવાર્થ છે, કોણ બોલશે? તમે તો આવડે જ છે. તો બોલે ગુજરાતી આવડે છે? બોલો.
શ્લોકનો અર્થ શું થાય? જેમના જેમના ચરણ કમલની રજ નિજ જનોની ચિંતા અને ચિંતાના સમૂહને નાશ કરે છે એવા મારા ગુરુદેવ શ્રી આચાર્ય ચરણને હું વારંવાર પ્રણામ કરું છું. સરસ. તાળી પાડો બધા. શું શ્લોકનો અર્થ હોય? જેમના ચરણ કમલની રજ નિજ જનોની ચિંતા અને ચિંતાના સમૂહને નાશ કરે છે એવા મારા ગુરુદેવ અને આચાર્ય ચરણને હું વારંવાર પ્રણામ કરું છું. સરસ. આ શબ્દ અર્થ કેમ બોલાય? જેમના ચરણ કમલની રજ. જુઓ સાંભળજો હું કેમ બોલું છું. જેમના અહીંયા જરી પેટકો, કારણ શબ્દ અલગ છે. ચરણ કમલની રજ શબ્દ અલગ છે. નિજજનોની ચિંતા અને ચિંતાના સમૂહને નાશ કરે છે એવા મારા ગુરુદેવ શ્રી આચાર્ય ચરણને હું વારંવાર પ્રણામ કરું છું. ઓકે, અમે ત્રણમાંથી કોણ બોલશો? બોલો ગુજરાતી ભાવાર્થ બોલો. જેના ચરણ કમળની રજ નિજ કમળની ચિંતા ચિંતાના સમૂહને ચિંતાના સમૂહને નાશ કરે છે નાશ કરે છે એવા મારા ગુરુદેવ શ્રી આચાર્ય ચરણને હું પ્રણામ કરું છું. દેખાતું નથી? દેખાય છે? બોલજી. જેમના આચાર્ય કમલની રજ નિજજનોની ચિંતા અને ચિંતાના સમૂહને નાશ કરે છે એવા મારા ગુરુદેવ શ્રી આચાર્ય ચરણને હું વારંવાર પ્રણામ કરું છું. બોલો બોલો. જેમના હા, ચરણ કમલની રજ નિજજનોની ચિંતા અને તેના ચિંતાના સમૂહને નાશ કરે છે એવા મારા ગુરુદેવ શ્રી આચાર્ય ચરણને હું વારંવાર પ્રણામ કરું છું. સરસ. બસ બહુ સરસ. લખાઈ ગયું ભાઈ તારે? નિજાચાર્ય ને આવ્યું ને હજી. પછી મુહુર્મુહુ પછી મ ઉપર રે બીજા મુહુર્મુહુ એટલે વારંવાર. પાંચ વાર બોલાવી દીધું. હે? 5 વાર આખો કે લઈને બોલાવો. આ પછી આને બોલાય પછી જેમના ચરણ કમલની રજ નિજ જનોની ચિંતા અને ચિંતાના સમૂહને નાશ કરે છે એવા મારા ગુરુદેવ શ્રી આચાર્ય ચરણને હું વારંવાર પ્રણામ કરું છું. સરસ સરસ. બોલો. જેમના ચરણ કમલની રજ નિજ જનોની ચિંતા અને ચિંતાના સમૂહને નાશ કરે છે એવા મારા ગુરુદેવ શ્રી આચાર્ય ચરણને હું વારંવાર પ્રણામ કરું છું. સરસ સરસ. હવે બધાએ સાથે બોલવાનું છે, બરોબર છે? પહેલા શ્લોક બોલવાનો, પછી એનો અર્થ બોલવાનો. હા, પહેલો શ્લોક છે ને હું બોલું. ચિંતા સંતાન હંતારો યદ પારાંબુજરેણવ શ્યાનાંતાન નિજાચાર્યં પ્રણમામિ મુહુર્મુહુ યદનુગ્રહતો જંતો સર્વદુઃખાર્તિકો ભવે તમહં સર્વદા વંદે શ્રીમદ્વલ્લભનંદન. બસ હવેનું ગુજરાતી પહેલા શ્લોકનું.
ગુજરાતી લખાઈ ગયું? અર્થ પાછળ આવ્યો ને આનો અર્થ લખવાનો બાકી છે. અર્થ લખી દીધો ને નીચે એટલે બધું બેન છે ને અર્થ ઘડીક રાખો ત્યાં સુધી. જેમના જો જેમના ચરણ કમલની રજ નિજજનોની ચિંતા અને ચિંતાના સમૂહને નાશ કરે છે એવા મારા ગુરુદેવ શ્રી આચાર્ય ચરણને હું વારંવાર પ્રણામ કરું છું. બીજો શ્લોક આજે આપણે આ એક શ્લોક ભણવાનો છે અર્થ સાથે. કાલે બધાએ આવતા શુક્રવારે આવતા રવિવારે બધાએ એ શ્લોક એક પેજ ઉપર તમારું નામ, તમે કયા ધોરણમાં અભ્યાસ કરો છો એ, અને 2 વાર શ્લોક, પહેલો શ્લોક ગુજરાતી અને સંસ્કૃતમાં જે છે પુસ્તકમાં એ 2 વાર લખીને આવવાનું છે. લેસન લખી લ્યો બધાએ. પહેલો શ્લોક મંગલાચરણનો 2 વખત ગુજરાતી અને સંસ્કૃત, જે સંસ્કૃત ગુજરાતી જેવું છે, 2 મૂળ શ્લોક અને ભાવાર્થ. સમજી ગયા બધા? પહેલો શ્લોક 2 વખત, મૂળ શ્લોક અને એનો ભાવાર્થ બંને વખત 2 વખત લખીને આવવાનું. તમારા અલગ પેજમાં નામ, તમારું, તમારી અભ્યાસક્રમ, હે મિનિંગ, શબ્દના મિનિંગ લખવાની જરૂર નથી. શબ્દના મિનિંગ હું તમને પછી પૂછીશ. તમે વાંચ્યું હોય તો ખબર પડે ને કે મને શું લખ્યું શું નહીં. અર્થ લખીએ ત્યારે ખબર પડે કે આમાં સ્વીયાનંદ એટલે શું છે, તો પોતાના ખબર પડે, લખીએ તો નહીં તો ન પડે. પછી તાન એટલે તેને ગણીએ, પછી નિજાચાર્ય એટલે પોતાના આચાર્ય ગણીએ, મુહુર મુહુ વારંવાર આવડે. આ બધા શબ્દનો અર્થ બધાએ લખવાનો છે. હવે આજે આપણે આ પુસ્તક બધા લઈ આવ્યા છો? એનો થોડો અભ્યાસ કરવાનો છે. આપણા પુસ્તક છે એક છે પડજો બધા. પહેલું પાનું આપણે બાવાએ આગળ લીધું હતું ને ધર્મનું. બધા પુસ્તક છે, પુસ્તક બધા કાઢો, પાનું પહેલું કાઢો. જો આમાં મંગલાચરણ છે, પહેલું મંગલાચરણ નો શ્લોક છે. અને તમારી પાસે પુસ્તક નથી, બીજું પુસ્તક છે બધા તમારી પાસે 2 છે ને, 2 માંથી એક લઈ આવી રહે. 2 વચ્ચે જોજો. 2 વચ્ચે એક નો હોય તો 2 વચ્ચે પુસ્તક રાખો, ખોલો. પહેલું મંગલાચરણ નું પહેલું પાનું મંગલાચરણ લખેલ છે. તમારે બધાને વાંચવાનું છે, મારે સાંભળવાનું છે. એક સાથે બોલો, નમો ભગવતે તસ્મૈ કૃષ્ણાય કર્મણે પ્રભુપદાય સરસ, બધાએ બહુ સરસ બોલ્યા. નમો ભગવતે તસ્મૈ કૃષ્ણાયાદ્ભુત કર્મણિ રૂપ નામ વિભેદેન જગત ક્રીડતી યોયત. જગતમાં જેટલી વસ્તુ છે તેના રૂપ અને નામ એટલે કે આકારથી અને નામના ભેદથી શ્રી કૃષ્ણ પોતે જ બન્યા છે અને એમાં ક્રીડા કરે છે. આવા અદ્ભુત કર્મ કરવાવાળા ભગવાન શ્રી કૃષ્ણને નમન હો. આ નમન ભગવાનને કર્યું છે આપણે. કે કેવા ભગવાન છે આપણા? ક્યાં રૂપ અને નામ વિભેદથી જગતમાં સર્વ જગ્યાએ વ્યાપ બનેલા છે એવા ભગવાન શ્રી કૃષ્ણને હું નમન કરું છું. અદ્ભુત કર્મ છે, અદ્ભુત કર્મ. કર્મ એટલે શું? ભગવાને અદ્ભુત કાર્યો કર્યા છે. કેવા? કે નામ અને રૂપના વિભેદથી જગતમાં પોતે જ બન્યા છે એવા ભગવાનના અદ્ભુત કર્મો છે, એને નમન કરું છું. પછી શું છે? સંસ્કૃતનો શ્લોક બધા વાંચો.
જયતિ શ્રી વલ્લભાચાર્યો જયતિ વિઠ્ઠલેશ્વર પ્રભુ શ્રીમાન પુરુષોત્તમશ્ચ તસ્યૈવ નિર્દિષ્ટા પુષ્ટિ પદ્ધતિ જયતિ. મહાપ્રભુજીની જય હો. શા માટે? વિઠ્ઠલેશ્વર પ્રભુ ચરણ કમલની એટલે કે ગુસાઈજીની જય હો. શા માટે? શ્રી પુરુષોત્તમની જય હો. શા માટે? આ સર્વે આચાર્યોએ દર્શાવેલા પુષ્ટિ ભક્તિ માર્ગ પ્રગટ કર્યો છે એટલે પુષ્ટિ માર્ગ ભક્તિ માર્ગની પણ જય હો. હવે ધર્મ શબ્દ છે. અન અને અભ્યાસથી મનુષ્યની બુદ્ધિનો વિકાસ થાય છે. સુદૃઢ શરીર વાળા બુદ્ધિશાળી લોકો જીવનમાં પ્રગતિ કરી શકે છે. જીવનમાં પ્રગતિ કોણ કરી શકે? બુદ્ધિશાળી. બુદ્ધિ આવે ક્યાંથી? અને અભ્યાસ. હવે આપણે પીઝા અને માર્ગર ને કેવું બર્ગર ને એવું ખાય તો આપણને બુદ્ધિ આવે? બુદ્ધિ તો ઠાકોરજીનું ધરેલું, પ્રભુએ જે અંગીકાર કર્યો હોય, સમર્પિત ભોજન કરીએ તો પ્રભુની કૃપાથી, અને સાત્વિક ભોજન કરીએ, દૂધ ખાઈએ, માખણ ખાઈએ, ઘી લઈએ તો, અને ફ્રૂટ ખાઈએ. બર્ગર ખાધે ન કાંઈ આવે, બર્ગરમાં બર્ગર જ રહી. એટલે એવો અન્ન જો ધર્મ શબ્દથી આપને બતાવે છે કે ધર્મ એટલે તમારી દરેક ક્રિયાની પરિકાષ્ઠા, તમારી ક્રિયા સારી છે કે નહીં એનું સંચાલન ધર્મ કરે છે. તમારા આત્માના કલ્યાણ માટે, શરીરના કલ્યાણ માટે ધર્મ પોતાની ફરજ તરીકે આપણને સ્વીકારે છે કે તમે સારું કરો, સારો અભ્યાસ કરો, સારું ખાઓ. એટલે અહીંયા અન્નની વાત કરી છે. પરંતુ શું આપ એ જાણો છો કે જીવાત્માને કારણે પ્રાણીઓની શ્વસન ક્રિયા ચાલે છે, જેના કારણે પ્રાણીઓ હાલી ચાલી શકે છે, બોલી વિચારી શકે છે. તે જીવાત્માનું ઉદ્ધારનું ભલું કલ્યાણ કેવી રીતે થાય? હવે દેહનું કલ્યાણ તો આપણે અન્નથી કરીએ, ખોરાક લઈએ, શાંતિથી ઊંઘી જઈએ તો આપણા દેહનું તો કલ્યાણ થયું, સારા સારા વસ્ત્રો પહેરીએ. પણ આત્માનું કલ્યાણ માટે તો કંઈક હોવું જોઈએ ને. તો એના માટે ધર્મ તો સાક્ષાત ભગવત પ્રણિધામ, ભગવાને જ પોતાના ધર્મના નિયમો બનાવ્યા છે કે આટલા નિયમો પ્રમાણે જો કોઈ ચાલશે તો એના આત્માનું પણ કલ્યાણ સાથે. એટલે જો મનુષ્ય ધર્મ નિયમ પ્રમાણે આચરણ કરે છે તો ભગવાન તેના ઉપર અવશ્ય પ્રસન્ન થાય છે. તેથી પ્રત્યેક મનુષ્યએ ધર્મનું આચરણ કરવું જોઈએ. અંતે પ્રભુની પ્રસન્નતા એ જ જીવાત્માનો સાચો ઉદ્ધાર છે. પ્રભુ પ્રસન્ન એ જ આપણો મુખ્ય ઉદ્ધાર છે. હવે બીજું પાનામાં છે માર્ગ અને સંપ્રદાય. હવે એને થોડો આપણે વિશેષ સમજવાનું છે. માર્ગ એટલે શું? સંપ્રદાય એટલે શું? માર્ગ એટલે તમારા પુસ્તકમાં લખેલું છે બધું, હું વાંચું એમાં જોતા જજો. ઉત્તમ શિક્ષણ મેળવવાની ઈચ્છા ધરાવનારા સારા વિદ્યાલયમાં પ્રવેશ પ્રાપ્ત કરીને વિદ્વાન અધ્યાપક પાસે મહેનત અને ધ્યાનથી અભ્યાસ કરવો જરૂરી છે. તે જ પ્રમાણે ધર્મનું જ્ઞાન મેળવવું હોય તો ધર્મનું સાચું જ્ઞાન નિસ્વાર્થપણે જ્યાં આપવામાં આવતું હોય ત્યાં સંપ્રદાયમાં જઈને ધર્મનું જ્ઞાન મેળવવું જોઈએ. જેમ તમે સારી સ્કૂલમાં સારો અભ્યાસ કરવા માટે કે પછી ઓલી સરકારી પ્રાથમિક ભાંગડ ટુકટલ સ્કૂલમાં આપણે જઈએ, શેમાં એડમિશન લઈએ? સારી સ્કૂલમાં, પ્રાઇવેટ સ્કૂલમાં, સારી સ્કૂલમાં જ્યાં બધી સગવડ સારી હોય. શા માટે એવું કરીએ છીએ? કે ત્યાં સારા અધ્યાપક છે, સારા ભણાવનારા છે, અને આપણે પણ ધ્યાનથી ભણીએ. એમ અહીંયા ધર્મની બાબતમાં પણ એવું જ છે કે જ્યાં ધર્મનું સાચું જ્ઞાન અપાતું હોય, નિસ્વાર્થપણે અપાતું હોય, કોઈ સ્વાર્થ વગર અપાતું હોય તો પણ સાચું જ્ઞાન આપને પ્રાપ્ત ન થાય. એટલા માટે ધર્મનું સાચું જ્ઞાન મેળવવા માટે સંપ્રદાયમાં જઈને ધર્મનું જ્ઞાન મેળવવું જોઈએ. આ માટે સંપ્રદાયમાં યોગ્ય ગુરુ પાસેથી સર્વપ્રથમ પોતાની યોગ્યતા પ્રમાણે દીક્ષા લેવી જોઈએ. હવે સ્કૂલમાં જાઓ તો તમારી પેલા ટેસ્ટ લઈએ ને, એડમિશન ટેસ્ટ કહેવાય. શું કહેવાય? અમે તો એડમિશન ટેસ્ટ નથી આપી, એમને ચડાવ પાસ થઈ ગયા. એડમિશન ટેસ્ટ આવે,
એમ ધર્મમાં પણ પ્રથમ ધર્મની જિજ્ઞાસા હોય જે શિષ્યને, એ શિષ્ય ગુરુ પાસે જવું જોઈએ અને ગુરુ એની પરીક્ષા કરે અને યોગ્યતા પ્રમાણે ગુરુ એને દીક્ષા આપે. હવે દીક્ષા આપે ત્યારે શિષ્ય ધર્મનો સ્વીકાર કર્યો એમ કહેવાય. તો આપણી પ્રથમ દીક્ષા કઈ હતી? આપણી પ્રથમ દીક્ષા ભૂલાઈ ગઈ ને? મેં આગળ કીધું હતું આપણે બે દીક્ષા હોય છે. સરળ દીક્ષા અને બ્રહ્મ સંબંધિત દીક્ષા. હા, જો તો આપણે ખબર હોવી જોઈએ પ્રથમ દીક્ષા આપણી સર્વ દીક્ષા છે. શરણ દીક્ષા, શરણાગતિ. શરણ દીક્ષામાં શું મંત્ર આપણે ગુરુદેવ બોલાવે કાનમાં? શ્રી કૃષ્ણ શરણમ. બ્રહ્મ સંબંધ દીક્ષામાં ગદ્ય મંત્ર બોલાવે. એ અપ્રસમાં બોલવાનો હોય. પણ બે આપણા માર્ગની અંદર દીક્ષા છે. શરણ દીક્ષા દ્વારા આપણે વૈષ્ણવ બનીએ છીએ અને બીજી જે સમર્પણ દીક્ષા છે જેને બ્રહ્મ સંબંધ દીક્ષા કહેવાય, જેને નિવેદન મંત્ર કહેવાય, એના દ્વારા આપણે પ્રભુને સર્વ સમર્પિત કરી શકીએ છીએ. એટલા માટે આપણા યોગ્ય ગુરુ પાસેથી આપણે દીક્ષા લેવી એવી અહીંયા ધર્મમાં વાત કરી છે. સંપ્રદાય માર્ગના સિદ્ધાંત પ્રમાણે યોગ્ય ગુરુ પાસેથી ધર્મનું જ્ઞાન મેળવવું જોઈએ અને આ માટે સંપ્રદાયમાં યોગ્ય ગુરુ પાસેથી સર્વપ્રથમ પોતાની યોગ્યતા પ્રમાણે દીક્ષા મેળવવી જોઈએ. આપણે પ્રાઇમરીમાં ભણતા હોય ને કોલેજમાં એડમિશન લેવાય તો એમ ગુરુ પાસે આપણે અધિકાર પ્રમાણે આપણે દીક્ષા લેવી જોઈએ. આપણે જેટલું કાર્ય કરી શકીએ. શરૂઆતમાં નાની દીક્ષા છે એટલે શરૂઆતમાં આપણે એમ છે કે આપણાથી બીજું કઈ થશે નહીં તો સરળ દીક્ષા લઈએ. જ્યારે આપણે સમજી શકીએ, આપણે પ્રભુની સમર્પિત જીવન જીવવાની આપણી પૂર્ણ અવસ્થા થાય ત્યારે આપણે બ્રહ્મ સંબંધ દીક્ષા લઈ અને પ્રભુને સર્વ સમર્પણ કરીને જીવન જીવવું જોઈએ. તે પછી ગુરુ સામે વિનયપૂર્વક ધર્મ બાબતે પોતાની જિજ્ઞાસા પ્રગટ કરીને ધર્મ જ્ઞાન મેળવવું જોઈએ. આ જ ધર્મ જ્ઞાન મેળવવાનો સાચો અને પ્રાચીન પ્રકાર છે. ભારત દેશમાં અનેક ધર્મ માર્ગ કે સંપ્રદાય એટલા જ પુરાતન છે, એટલે જૂના છે જેટલી પુરાતન ભારતીય સંસ્કૃતિ છે. આપણી સંસ્કૃતિ યુગો યુગોથી છે. એવી જ રીતે આપણા અનેક ધર્મ માર્ગો ભારત દેશમાં વિવિધ સંપ્રદાયો પણ છે અને ધર્મો પણ છે. આજે એવી ખોટી વાતો પ્રસારિત થઈ આવી છે કે જુદા જુદા સંપ્રદાયને કારણે ભારતીય સમાજની એકતા તૂટે છે. આમ જોવામાં આવે તો ખુરશીના લાલચુ રાજનેતાઓ મોટા ભાગે ભાષા, પ્રાંત, જિલ્લા, જાતિ, મજૂર, ખેડૂત, કર્મચારી, વિદ્યાર્થી, આદિવાસી, દલિત જેવા મુદ્દાઓને લઈને જનતાને ઉશ્કેરીને સમાજમાં પરસ્પર અશાંતિ અને ઝઘડા કરાવતા હોય છે. તો શું ભાષા, પ્રાંત વગેરે સમાજની એકતાને તોડનાર પરિબળો સમજવા? કદાચ તેમ માની પણ લેવામાં આવે તો વિભિન્ન ભાષા, પ્રાંત વગેરે છુટકારો મેળવવા શું શક્ય છે? ખરેખર વિભિન્ન સંપ્રદાયો અને ધર્મ સંબંધી પ્રશિક્ષણ આપવાના કેન્દ્રો જ આ એવા વિદ્યાલયો છે જેને કારણે સમાજની નૈતિકતા ઉન્નતિની સાથોસાથ આધ્યાત્મિક ઉન્નતિ પણ થાય છે. તેથી વિભિન્ન સંપ્રદાયો હોવાથી સમજો માણસને તો સમાજમાં ધર્મની વ્યાપક જરૂરિયાત અને સમાજની સમૃદ્ધિનો અનુભવ થાય છે નહીં કે વિભાજન. અહીંયા વાત એટલી કરવામાં આવે છે કે જુદા જુદા ભારતની સંસ્કૃતિ બહુ વર્ષો પુરાણી છે અને ભારત ભૂમિમાં સંપ્રદાય અને ધર્મો અનેક પ્રકારના છે. તો એના કારણે સંપ્રદાયને કારણે કોઈ દ્વેષ કે ઈર્ષા કે એવું નથી થતું. સંપ્રદાય એટલે ધર્મ. સમ એટલે જે સિદ્ધાંત પ્રમાણે, જે નિયમ પ્રમાણે આપણે ચલાવે સમ વ્યવસ્થા અને સંપ્રદાય કહેવાય. હવે સંપ્રદાયનો પરિભાષા હજી તને સમજાવું કે સંપ્રદાય જે માર્ગ ઉપર ચાલી રહ્યા છે, અહીંથી તમે કેશોદ જાઓ છો બરોબર, તો તમને યોગ્ય રસ્તો બતાવે, યોગ્ય દિશા બતાવે. એવી રીતે જે પ્રભુ પ્રાપ્તિ માટે જે પ્રયત્ન યોગ્ય બતાવે કે આટલું કરશો, આ રીતે જશો તો તમે ત્યાં પહોંચશો. સમપ્રમાણ, જેનું સમપ્રમાણ વ્યવસ્થિત છે એને સંપ્રદાય કહેવાય છે. એટલે આ રીતે ધર્મને કારણે એમ આપણા ભારતીય સંસ્કૃતિમાં
અનેક ધર્મો છે, અશાંતિ પેદા નથી કરતા. કારણ કે ભગવાને આગળ પહેલો શ્લોક આપણે સાહેબ કે રૂપ નામ વિભેદથી, અનેક રૂપોથી ભગવાન આ ભૂતલ પર બિરાજી રહ્યા છે. તો અનેક સંપ્રદાયો બન્યા છે, પણ સંપ્રદાયો દ્વેષ રાગથી નથી. અંતે તો સંપ્રદાય એકીકરણ બધાનું કરી રહ્યા છે કે જેને જેને અનેક વ્યક્તિ છે. હવે તમને સંગીતમાં રુચિ છે, આ બેને ચિત્રકળામાં રુચિ છે, તો બંનેના માર્ગ તો અલગ છે. પણ તમારા એક્ઝામમાં, ટેસ્ટમાં જેમ તમે સંગીતમાં નિષ્ણાત બનશો, તો આ ચિત્રકામમાં નિષ્ણાત, બંને વસ્તુ તો એક બની. એક્ઝામ ચિત્રકળાના હતા તો એને ચિત્રકામનું સબ્જેક્ટ લીધો, તમે સંગીતનો શબ્દ લીધો. એમાં તમારા બે વચ્ચે દ્વેષ કે રાગ કે ખટરાગ કે એવું તો કઈ છે નહીં. અહીંયા અનેક વ્યક્તિઓ છે અને અનેક વ્યક્તિઓ માટે અનેક ધર્મો પણ રહેલા છે. અંતે તો ક્યાં પહોંચવાનું છે? શ્રી કૃષ્ણ પાસે. પછી અનેક દ્વારા શિક્ષણ કૃષ્ણ પાસે પહોંચીએ, કોઈ ડાયરેક્ટ કૃષ્ણ પાસે પહોંચી શકે. આ રીતે વિવિધતામાં એકતા રહેલી છે. સંપ્રદાય વિવિધ હોવા છતાં એકતા. જેમ વિવિધતામાં કોઈની સાયન્સમાં રુચિ હોય, કોઈને કોમર્સમાં રુચિ હોય, ગ્રેજ્યુએશન તો એક જ કહેવાય. કોઈ તમને પૂછે કે તમે ગ્રેજ્યુએટ છો, તો કે હા છો. પછીની વાત આવી તમે સાયન્સમાં કે કોમર્સમાં કે આર્ટ્સમાં, પછી આવ્યો ને ગ્રેજ્યુએશન તો પહેલા આવ્યું. એટલે વસ્તુ તો એક આવી, એકના અનેક ભાગ થયા છતાં કહેવાય ગ્રેજ્યુએશન એટલે ગ્રેજ્યુએટ. 10મી પાસ કરો તમે તો કહે કે 10મી પાસ, પણ 10મી શેમાં પાસ? સાયન્સમાં, કોમર્સમાં, આર્ટ્સમાં. તો આ ભાગ હોવા છતાંય 10મીને કોઈ તકલીફ નથી, ધોરણને કોઈ તકલીફ નથી. એમાં વિવિધ વિચારો વાળા, વિવિધ ભાવો વાળા, વિવિધ જેને રુચિ વાળા વ્યક્તિઓ આવે છે. સાયન્સનો વિદ્યાર્થી હોય તો એને મેથેમેટિક્સ સાયન્સ ગમે છે, કોમર્સનો વિદ્યાર્થી છે તેને એકાઉન્ટ ગમે છે, આર્ટ્સનો વિદ્યાર્થી એને ઇતિહાસ ગમે છે. તો બધાનો મેળ કેમ કરો? બધાને સાયન્સ જ ભણાવવું તો કોઈને ફાવે? એમ ધર્મ સંપ્રદાયમાં પણ એવું જ છે કે વિવિધ વિષયો છે, વિવિધ ભગવાન જ દેવ રૂપે બન્યા છે. કૃષ્ણ બધા દેવો રૂપે પણ કૃષ્ણ છે, પણ વિવિધતામાં એકતા એક છે કે અંતે મોક્ષ માટે તો ભગવાન શ્રી કૃષ્ણ છે. એ રીતે ધર્મના અનેક ભાગ હોવા છતાં ધર્મમાં સર્વને સાથે રાખીને ચાલવાની ભાવના છે. ખરેખર તો વિભિન્ન સંપ્રદાયો અને ધર્મ સંબંધિત પ્રશિક્ષણ આપવાના કેન્દ્રો છે. આ એવા ધર્મ વિદ્યાલયો છે જેને કારણે સમાજમાં નૈતિક ઉન્નતિની સાથોસાથ આધ્યાત્મિક ઉન્નતિ પણ થાય છે. તેથી વિભિન્ન સંપ્રદાયોના હોવાથી સમજો માણસને તો સમાજમાં ધર્મની વ્યાપક જરૂરિયાત અને સમાજની સમૃદ્ધિનો અનુભવ થાય છે કે નહીં? વિભાજન એમ કે અનુભવ નથી થતો, પણ વિભાજન નથી થતું, પણ દરેક સંપ્રદાયનો લોકોનો અનુભવ થાય છે. ખરેખર તો વિભિન્ન શાસ્ત્રીય સંપ્રદાય, ધર્મ સંપ્રદાયોમાં ભગવાનની આજ્ઞા ભિન્ન સ્વભાવોવાળા મનુષ્યના કલ્યાણ માટે પ્રગટ કરી છે. એવું ને કે વિભિન્ન મનુષ્ય છે, કોઈ સાયન્સનો વિદ્યાર્થી છે, કોમર્સનો વિદ્યાર્થી છે, છતાં બધાને કોલેજ તો કરવી છે. કોલેજ અવસ્થા એક કહેવાય, સર્ટિફિકેટ ડિગ્રી પણ એક જ મળે છે, પણ વિષય એટલો છે. અને સાયન્સની ડિગ્રી મળી છે, અને કોમર્સની મળી છે, અને આર્ટ્સની મળી છે. એવી રીતે અનેક સંપ્રદાયો હોય છે. અંતે કૃષ્ણની ભક્તિ માટે કૃષ્ણ જ આવી રીતે વિવિધ સ્વરૂપે રહેલા છે. વિભિન્ન સ્વભાવવાળા મનુષ્યોના કલ્યાણ માટે પ્રગટ થયા છે. દરેક સંપ્રદાયનું કાર્યક્ષેત્ર ભિન્ન છે. તેથી કોઈ એક સંપ્રદાયનો બીજા સંપ્રદાય સાથે વિવાદ કે સ્પર્ધાનો સવાલ ઉભો થતો નથી. દાખલા તરીકે ભારતમાં અસંખ્ય શાળા છે જ્યાં જુદા જુદા વિષયોનું શિક્ષણ જુદા જુદા વર્ગોના વિદ્યાર્થીઓને અપાતું હોય છે. આવા અસંખ્ય વિદ્યાલયોથી જ્યારે આપણા સમાજની એકતા તૂટતી ન હોય ત્યારે આંગળીને વેઢે ગણી શકાય એવા ધર્મ વિદ્યાલયો, સંપ્રદાયોથી સમાજની એકતા કેવી રીતે તૂટી શકે? આથી આપણે એમ સમજી લેવું જોઈએ કે ધર્મ સંપ્રદાયોની ભારતીય પરંપરા એ સંકુચિત કે વિભાજનનું પ્રતીક ન હોય, ધર્મની સનાતન અને વ્યાપક જરૂરિયાતનું પ્રતીક છે. જો આવી દ્રષ્ટિથી સંપ્રદાયોને જોવામાં આવે તો કોઈ ભયનું કે સંદેહનું કારણ રહેતું નથી. અહીંયા
મેં જે આગળ વાત કરી એ જ બધી વસ્તુ કહે છે કે વિભિન્ન હોવા છતાં વિભિન્નમાં એકતા રહેલી છે. જેને જેમાં રુચિ છે, જેની જેમાં આસક્તિ છે, એ લોકો એ ધર્મમાં એ જેમ તમને સ્કૂલમાં મેં કીધું કે જેને સાયન્સમાં રુચિ હોય સાયન્સમાં જાય, કોમર્સમાં જાય. આ રીતે વિવિધ ધર્મો હોવા છતાં અંતે આપણે કૃષ્ણ ભક્તિ તરફ, કૃષ્ણ પ્રાપ્તિ તરફ જવાની વાત છે. આગળ આપણે જોઈએ, જેમ કે પૂર્વમાં કહેવામાં આવ્યું કે દરેક શાસ્ત્રીય સંપ્રદાયો કોઈક વિષય ઉદ્દેશથી કોઈક વિશેષ વર્ગના લોકો માટે ભગવાનની આજ્ઞાથી અસ્તિત્વમાં આવ્યા છે. આ દ્રષ્ટિથી બધા સંપ્રદાયો પોતપોતાનામાં પરિપૂર્ણ છે, જરૂરી છે અને સારા છે. પરંતુ જ્યારે કોઈ વ્યક્તિને પોતાના ઉદ્ધાર માટે કોઈ ધર્મ સંપ્રદાય જોડાવાની ઈચ્છા થાય ત્યારે કયો ધર્મ સંપ્રદાય તેના માટે બંધ બેસતો છે તે તેનો નિર્ણય તે કેમ કરી શકે? હવે અહીંયા નિર્ણયની વાત આવી કે તમારે જ્યારે અભ્યાસ કરો છો તો નિર્ણય કેવી રીતે તમારે કરવો એનો વિશેષ આપણે વાંચીને પછી અર્થ કરીએ. એકદમ સરળ વાત છે. જેમ કોઈ વિદ્યાર્થીને વિજ્ઞાનમાં રુચિ ધરાવતો હોય અને વિજ્ઞાનના ક્ષેત્રમાં આગળ વધવાની તેમની ઈચ્છા પણ છે, તો તે શું કરે? એ જે વિદ્યાલયમાં તેની રુચિના વિષય સારી રીતે ભણાવવામાં આવતો હોય તેમાં પ્રવેશ મેળવવાનો તે પ્રયત્ન કરશે. આ જ પ્રમાણે આત્મ ઉદાનનો મનગમતો ઉપાય જે ધર્મ સંપ્રદાય શીખવવામાં આવતો હોય તે ધર્મ સંપ્રદાય તે વ્યક્તિ માટે બંધ બેસતો છે તેમ કહી શકાય. તેથી તે જ ધર્મ સંપ્રદાયમાં વ્યક્તિએ પ્રવેશ મેળવવો જોઈએ. અહીં પરંતુ એ ધ્યાન રહે કે સમજુ વિદ્યાર્થી માન્યતા પ્રાપ્ત વિદ્યાલયમાં જ પ્રવેશ મેળવતો હોય છે, તેમ ધર્મ સંપ્રદાયના પ્રવેશ મેળવતા પહેલા તે ધર્મ સંપ્રદાય ભારતીય સનાતન ધર્મના અપવાદરૂપ વેદ વગેરે શાસ્ત્રોથી વિરુદ્ધ તો નથી ને તે ચકાસવું જોઈએ. બીજી વાત, આજકાલ ઠેર ઠેર ફૂટી નીકળેલા તથા કથિત ધર્મ નિરપેક્ષવાદીઓ, સર્વ ધર્મ સમાનતાવાદીઓ કે સંપ્રદાયના વિરોધીઓની વાતમાં ભોળવાઈને એકી સાથે બે કે વધુ સંપ્રદાયનું અનુસરણ કરવાની ભૂલ કદાપી ન કરવી જોઈએ. યાદ રહે કે એકી સાથે બે હોડીમાં પગ રાખી યાત્રામાં પહોંચી શકાતું નથી. અહીંયા વાત આવી, જે મેં આગળ બધું તમને આ વાત પહેલા કહી દીધી કે જેની જેમાં રુચિ છે એમાં એને એડમિશન લેવું જોઈએ. એમ સંપ્રદાય આપણે સનાતન ધર્મ છે એમાં કેટલા ભાગ પડે છે? એટલે આપણે વૈષ્ણવ છે એવી રીતના કેટલા ભાગ પડે? મેન સનાતન ધર્મ એમાંથી નહીં, સનાતન ધર્મ એક જનરલ કેટેગરી છે. એટલે એમ જ કહું છું, એની અંદર બધા પંથો આવે. ટોટલ આપણે પણ સનાતની ધર્મ જ ગણાય, હા, એ તો પણ એની અંદરમાં આપણે પુષ્ટિ સંપ્રદાય પેટા ધર્મ. સનાતન ઓલ ઓવર હિન્દુ, એમાં વૈદિક આવે, પછી યોગ, કર્મયોગ, ભક્તિ યોગ, જ્ઞાન યોગ, ધર્મ અર્થ કામ મોક્ષના જે બધા રસ્તાઓ છે એ સનાતન ધર્મ તરીકે હોય છે. અને એની અંદર પેટા શાખામાં અંતે વિષ્ણુ દ્વારા પ્રસાદિત જે ધર્મ છે એ સનાતન ધર્મ છે. અને એના દ્વારા બધાને એની વિભિન્ન શાખાઓ એટલે વિષય એવો. હવે જો ધર્મ તો અનેક પ્રકારના બતાવ્યા, હવે એમાં તમારી રુચિ શેમાં છે? મેં સાયન્સ કોમર્સની વાત કરી, તમને ઈચ્છા જ કોમર્સમાં હોય તો સાયન્સમાં ભણશો તો શું કરશો? આવશે નહીં, છેલ્લે અંતે તો છોડી દેવું પડશે. એમ મને યોગમાં રુચિ છે તો સાંખ્યની યોગ જેમ બાલબોધ ગ્રંથમાં આવે છે એવી રીતે મોક્ષના અનેક પ્રકાર હોય છે. એક ઈશ્વર બતાવેલો ધર્મ અર્થ કામ દ્વારા મોક્ષ પ્રાપ્ત થાય છે, એક જીવ વિચારિત મોક્ષ પણ છે. હવે એમાં એક સાંખ્યની યોગ છે અને એક ઈશ્વર વિચારિત એટલે એક પરતઃ મોક્ષ, એને સતઃ મોક્ષ છે. તો પરતઃ દ્વારા શિવ અને વિષ્ણુ દ્વારા મોક્ષની પ્રાપ્તિ થાય છે. તો એવી રીતે જે કેટેગરીમાં જેને રુચિ છે એ પ્રમાણે એ કેટેગરીમાં જાય ત્યારે એને આનંદ આવે. હવે આપણે કોઈને પરાણે પકડીને બેસાડી દઈએ અને પછી અભ્યાસ કરાવી તેનું રુચિ આવે નહીં. એટલા માટે અનેક સનાતન ધર્મની એક પરિશાખામાં બધી શાખાઓ આવેલી છે. એટલે સનાતન હિન્દુ ધર્મ એક ગણાય.
એની અંદર વિવિધ શાખાઓ છે. સ્વામિનારાયણ કહો તો સ્વામિનારાયણ પણ એક સંપ્રદાય છે. એમ અનેક દેવી દેવતાઓનો સંપ્રદાય છે. આપણે તો એટલા બધા સંપ્રદાયના નામ નથી આવતા, એટલા સંપ્રદાય છે. પુષ્ટિ સંપ્રદાય છે. અંતે કૃષ્ણ એટલે વિષ્ણુની ભક્તિના સંપ્રદાયો છે બધા. શિવ છે તો શિવ ભક્તિ છે, તો એ શિવજીની પૂજા અર્ચના કરે છે. એટલે આ રીતે વિવિધ પ્રકારનું બધું છે. આજે આપણે ધર્મ બાબતે થોડોક સૂક્ષ્મ અભ્યાસ કર્યો કે જિજ્ઞાસા જેને ધર્મ બાબતે હોય, ધર્મનું સ્થાન કેવી રીતે થયું, અને વિશેષ આપણે વાર્તામાં લખેલ છે ને, આપણે પરમાનંદ દાસની જોઈ હતી. કેટલા છે? આપણો ટાઈમ થઈ ગયો. થઈ ગયું. તો રહેવા જ છે. તો પૂરું કરીએ. તો ફરી વાર કાલે આવતા રહીએ. હા, વિષ્ણુ આપણે બધા વૈષ્ણવ એટલે વિષ્ણુ વિષ્ણુનો શબ્દ છે. દેવ છે ને, બ્રહ્મા વિષ્ણુ નમાય, એ વિષ્ણુ ને એ દેવ છે. વિષ્ણુ એટલે કૃષ્ણ, જે પરમ પુરુષોત્તમ, પૂર્ણ પુરુષોત્તમ, જે પૂર્ણ છે એને વિષ્ણુ કહે છે. અને આમાંથી આશ્રયનું આપણો પુષ્ટિ માર્ગમાં ઓનલી એક જ પંથ. વૈષ્ણવમાં તો ઘણા પંથો છે. જે માધવાચાર્ય, લિંબાચાર્ય, આચાર્યો બનાવે ને, એ દરેક પંથો વૈષ્ણવ સંપ્રદાયમાં આવે. એટલે ભક્તિ ખરી ઇસ્કોન, પણ ઇસ્કોન પુષ્ટિ સંપ્રદાય નહીં, એનો અલગ આપો છે. એનો સંપ્રદાય અલગ, એ ગુણગાન અને ગાવામાં છે, એ ખાલી ગાવામાં છે. આપણે તો સેવા પ્રકાર આખો છે, ગાવું અને પ્રભુને ધરવું એ છે, સિસ્ટમ છે. એટલે કૃષ્ણ ભક્તિ ખરી, મીરાબાઈની કૃષ્ણ ભક્તિ મર્યાદા ભક્તિ છે, નરસિંહ મહેતાની કૃષ્ણ ભક્તિ છે, પણ એ ભક્તોએ સ્વતંત્ર કોઈ માર્ગ નથી પ્રગટ કર્યો. પોતાના પોતી વ્યવસ્થા કરી લીધી, પોતે ભગવાનને પાસે પહોંચી ગયા. હવે જ્યારે કોઈ બેને પ્રશ્ન પૂછ્યો ને કે સંપ્રદાય એટલે શું, જેની સમપ્રમાણ વ્યવસ્થા હોય, ઈશ્વર સુધી પહોંચવાની હા, વ્યવસ્થા, જેની ઈશ્વર સુધી પહોંચવાની વ્યવસ્થા. તમે આટલું કરશો, આમ કરશો તો અહીંયા પહોંચશો, આ નહીં કરો તો નહીં પહોંચો. આવી જે વ્યવસ્થા એને સંપ્રદાય કહેવાય. જેને એક ઢાંચામાં, ઢાંચો એટલે ખબર, એક નિયમમાં ફિક્સ કરે એને સંપ્રદાય કહેવાય. આ સંપ્રદાય નથી. આને નરસિંહ મહેતા પોતાનો ઉદ્ધાર કરી લીધો, પોતાની રીતે એને આગળ વહી ગયા, બરોબર, એ રીતે. ચલો, આશ્રયનો પદ બધી પુસ્તક બનાય, અંદર બુકમાં મૂકી દો. બાકી રહી ગયું શું? આ કાગળ તો તારો છે, આમાં તો મારો કાગળ છે. ચલો, આપણે જૈન ચરણ બોલીએ, આશ્રયનું પદ બોલીએ. પરમ દયાળ કી
શ્રી અમને